ગુડ મોર્નિંગ ગાઈઝ, ન્યૂ ડે ન્યૂ વ્લોગ. લાસ્ટ વ્લોગમાં તમે જોયું હતું કે અમે લોકો કઈ રીતે નાટક ભજવીએ છીએ, નાટકની કઈ કઈ તૈયારીઓ કરીએ છીએ. આ વ્લોગમાં તમે જોશો કે હું કઈ રીતે વેડિંગ શૂટ કરું છું, વેડિંગમાં ફોટોગ્રાફી કરું છું. So let me take you to the whole day's process. Yes, so we have reached location on time. અને યા શેવ કરી લીધું છે ફાઇનલી. ખબર નહીં, મને આ વધારે સારું લાગે છે. મારા મિત્રોને શેવ હું કરું એ થોડુંક ઓછું ગમે છે. સોરી ફોર ધ વોઇસ, થોડીક તબિયત પણ ખરાબ છે. અને સ્કાય ઇઝ બ્યુટિફુલ ટુડે. જોઈએ હવે, ગ્રહ શાંતિનો આજે પ્રોગ્રામ છે. રાત્રે ગરબા પણ હશે જ કદાચ. હવે અંદર જઈને જોઈએ શું હાલત છે. તો આજના અમારા શેઠજી હેલો. બસ હવે લોકેશન ઉપર જઈએ છીએ, મેઇન લોકેશન ઉપર. નજીકમાં જ છે, બટ અમારી જોડે સામાન બહુ વધારે છે. આ બાજુ સામાન બહુ વધારે છે એટલે ગાડી લીધી છે. સો હવે આજે કયા કયા પ્રોગ્રામ છે? હલ્દી છે, ગણેશ સ્થાપન છે, મંડપ મુહૂર્ત છે અને રાત્રે ગરબા છે, ગોત્રીજો છે અને બસ એટલું જ છે. હા, એટલું બસ છે. આખો દિવસ નીકળી જશે આમાં. આખો દિવસ જતો રહેશે આમાં. યસ. જોઈએ જ્યાં જ્યાં મને ટાઈમ મળશે હું વ્લોગ ચાલુ કરીને તમને પ્રોસેસ બતાડીશ કે અમે લોકો શું કરીએ છીએ શું નહીં. યસ, બિલકુલ. ચલો મળીએ છીએ, બાય. સો ગાઈઝ, વી હેવ રીચ્ડ આવર લોકેશન. અને એઝ યુ ઓલ નો, મારું નામ પંચમ છે ને હું કંઈ નાની મોટી વસ્તુ નથી. મારા નામના બંગલો બને છે. અમારી ગાડી છે, સામાન કાઢી વસ્તુ રહ્યો નથી છે. પણ માણસ તો છે નાનો મોટો. ભલે. સો અમે પંચમ બંગલોઝમાં આવ્યા. ઘણી વાર અહીંયા હું આવતા રસ્તે જોતો હોઉં છું કે યાર પંચમ બંગલોઝ છે અહીંયા, અને આજે હું ત્યાં જ શૂટ કરવા આવ્યો છું. જોઈએ, બંગલોઝ તો બહુ સારા છે. એક બંગલાનો બહારથી ઇન્ટિરિયર એક્સટિરિયર બતાડી દઉં તમને. ઓકે, આવું છે કંઈક. અને હવે જેને થોડું કામ કરીએ, જેના પૈસા મળે છે એ કરીએ. આ તો વચ્ચે વચ્ચે થતું રહેશે. સો અમે લોકો પહોંચી ગયા છીએ. લાઈટ છે અહીંયા. એક તકલીફ એ છે કે એમસીબી ટ્રીપ થઈ જાય છે અમે જેવી લાઈટ ભરાઈએ છીએ, બિકોઝ આ બહુ જ વધારે લોડ લેતી હોય છે. તો લેટ મી શો કે અમારી કેમેરા બેગ્સમાં શું છે. આ અર્થની કેમેરા બેગ છે. હી હેઝ સોની A7M4 with Samyang 2.8 લેન્સ. હવે એનામાં તો ખાલી આ કાઢવાની જરૂર હતી, બીજું કંઈ હતું નહીં. મોસ્ટલી હી વિલ ડુ વિડીયો એન્ડ હું ફોટોગ્રાફી કરીશ. હવે મારી કેમેરા બેગમાં બતાડું તમને. A7M3 with Tamron 2.8 લેન્સ. મારે હજુ આમાં ફ્લેશ ભરાવાની છે, કાર્ડ ભરાવાનું છે. તો બધું ભરાઈને પછી ફરીથી મળીએ. એક નાનકડી પ્રોબ્લેમ કાઇન્ડ ઓફ થિંગ થઈ ગયું છે. જે લાઇટ હું સેટ કરતો હતો અને એને જોડે જે બીજી બે લાઇટો હતી, ત્રણેયમાંથી એક આ ઘરમાં નથી ચાલતી. એક ચાલુ થઈ હતી, પછી મેં લાઇટ સેટ કરી તો પછી હવે ચાલુ નથી થતી. એમ તો લાઇટ ઇનફ છે, થોડોક આઈએસઓ ખેંચવો પડશે. આઈએસઓ ફોટોગ્રાફર્સને ખબર પડી જશે, સમજાવવા નહીં બેસો અત્યારે. બઢિયા, એ લાઇટ નથી ચાલુ થતી હવે. શેઠ જે અમારા અર્થ એ કંઈક કામ માટે ગયા છે, થોડી વાર રહીને આવશે એટલે પછી કહીશ કે ભાઈ લાઇટ નથી ચાલુ થતી. હવે કંઈ પણ કરી લીધું, બધું કરી લીધું, વાયર ચેન્જ કર્યા, લાઇટ ચેન્જ કરી, બધું કરી લીધું, બટ નથી ચાલુ થતી હવે એના વગર જ અમારે ચલાવવું પડશે. સનલાઇટ છે, બપોરનું છે એટલે વાંધો નહીં આવે, બહુ ખેંચી લેશે. હવે જોઈએ આગળ શૂટમાં શું થાય છે. ચા
Guys, what is this? It's something new. આ ચાલે છે કે નથી ચાલતું? અને ચાલે છે તો કઈ રીતે ચાલે છે? I have many questions. So ચા પાણી કરીએ થોડા. હવે વેઇટિંગ ફોર અર્થ ક્યારે આવે છે. નીકળી ગયો છે, રસ્તામાં જ છે એને એવું કીધું. સો રાઈટ નાઉ મી એન્ડ પંડિતજી વેઇટિંગ ફોર યજમાન એ આવશે એટલે અમે અમારું કામ શરૂ કરશું. હિયર આઈ એમ વિથ માય કેમેરા. હા જો મુરત જાય છે, કોલ આવી ગયો મુરત જવાનો. ફેમિલી વોઝ વેઇટિંગ ફોર બ્રાઇડ સાઈડ. બ્રાઇડ પણ આવી છે એન્ડ અકોર્ડિંગ ટુ જેટલું મેં સાંભળ્યું છે બ્રાઇડ અને ગ્રૂમ ભાઈ એરફોર્સમાં છે. બ્રાઇડ ઇઝ નોન ગુજરાતી, તો એમને અહીંયા બોલાવ્યા છે ટુ નો અવર કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન્સ. ચલો જવું છું. ધીસ ઇઝ અવર બ્રાઇડ. એમના મમ્મી છે, એમની આગળ ચાલે છે. અહીંયા સેટઅપ થઈ રહ્યો છે ફોર ગ્રહ શાંતિ. શેઠજી અને આ શેઠાણીજી. હાય, જવું પડશે. અમારા શેઠાણીજી ફરીથી. હા અમારા શેઠાણીજી ફરીથી હાય. પછી હું બોલું ને હાય, એમને ડાયરેક્ટ બોલી દઉં હું હાય. બોલો હાય. હાય. હા અમારા શેઠાણીજી. બસ હા. પંચમભાઈને બોલો લાઈક શેઠજી. કરજો, શેર કરજો. કેમેરા પકડો. લાવો શેઠજી, તમે કયો એ લાવો લાવો હું શેઠાણીજી ના પીધું. હું આવું છું. જેમ તમે તમારે ઉપર છે હાય. જાઉં કેવું લાગે? ના ચાવી મેં પાછી આપી દીધી. ચલો પંચમભાઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જલ્દી વધારજો. આના પહેલા વાળો બ્લોગ Follow. જોયો તમે? ના જોઈ લઈશ. બ્લોગ નથી જોયો અમે. વાંધો નહીં, 120 જણાએ જોયો છે, અમને નથી જોયો. હું જોઈ લઈશ, જોઈ લઈશ. તમે બધા પણ જરૂરથી જોજો. ઓકે સો જમવાનું પતી ગયું છે અને હવે ગ્રહ શાંતિ ચાલુ થશે. પ્લાન એવો હતો કે પહેલાં 11 વાગ્યાનું ગ્રહ શાંતિનું લખ્યું હતું ને, પણ પછી બધા પ્રોગ્રામ્સ પતા અને હવે ફેમિલી એવું કહે છે કે 3 વાગે કરીએ ગ્રહ શાંતિ. અત્યારે આઈ ડોન્ટ નો કેટલા વાગ્યા છે. અત્યારે 1:36 થઈ છે, તો હજુ 1 કલાક છે. હવે ફેમિલીનો ફોટો પાડીશું થોડાક, કારણ કે આવતીકાલે ફ્રેમ મૂકવાની છે. તો બસ અમારા શેઠજી જમી લે એટલે ફેમિલી ફોટો પાડીએ, કપલ ફોટો પાડીએ. પછી ગ્રહ શાંતિ છે, પછી હલ્દી છે. હલ્દીમાં વધારે મજા આવશે કારણ કે ઇટ્સ ધ મોસ્ટ હેપી વાલા મોમેન્ટ. તો બસ અત્યાર માટે આટલું જ. આ અપડેટ માટે આગળ જોઈએ શું થાય છે. સો ગ્રહ શાંતિ પતી ગઈ. નાસ્તો કરીએ છીએ, ગાંઠિયા પાપડી ને મરચાં. ચા નથી, ચા હજુ બની રહી છે. ભૂખ લાગી હતી એટલે લઈ લીધું પહેલાં. કપલ જોડે વાત કરી એન્ડ દેર ઇઝ વન પ્રોબ્લેમ, વેરી બિગ પ્રોબ્લેમ. વાત એમાં એવી છે કે કપલ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ફોટોગ્રાફી અને they are not interested in those romantic photos and shots. It's hard, it's kind of heartbreaking. સમજાયા છે, કીધું છે કે ભાઈ આજે નહીં બટ કાલે વેડિંગ વખતે થોડાક ફોટોઝ લેવા દેજો, 10-15 ફોટોઝ લેવા દેજો, રિક્વેસ્ટ કરી છે. લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. અત્યારે હલ્દી માટે વેઇટ કરી રહ્યા છે. હલ્દી માટે પણ થોડાક ફોટા અપ્રુવલ માટે મેં મોકલ્યા છે કે ભાઈ આવા ફોટા આપણે પાડીશું, કંઈ વાંધો છે કે નથી. બિકોઝ કપલ ડોન્ટ વોન્ટ ઇટ કે ભાઈ બહુ રોમેન્ટિક ફોટાઝ આવે. કપલના ફોટાનો કંઈ શોખ જ નથી. લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. હલ્દી વખતે મળીએ. બિલકુલ સાચું કીધું. નવા શિફ્ટિંગ થતા હતા ત્યાંની વાત છે. એક રાજસ્થાની ગીત છે, પાડોસણ લે ગઈ રે વલમ ને પાડોસણ લે ગઈ રે. આ એક ગીત છે રાજસ્થાની.
તો હવે મને એ બતાવો કોઈને સો હાય, કેમ છો? છેલ્લે ક્યાં બ્લોગ એન્ડ કર્યો હતો? હલ્દી પહેલાં બ્લોગ એન્ડ કર્યો હતો. અને હા યસ, પછી હલ્દી થઈ ગઈ, બહુ સારી રીતે હલ્દી થઈ. ફોટા તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ લેશો મારા. તો હલ્દી પહેલાં આપણે બ્લોગ એન્ડ કર્યો હતો અને હવે સંગીત બસ પતવાનું જ છે, ગરબા પતવાના જ છે. હવે ખાલી કપલ ડાન્સ બાકી છે. કપલ ડાન્સ થશે ને પછી અમે છૂટા થઈશું. અત્યારે વાગ્યા અરાઉન્ડ 11:30 આસપાસ વાગ્યા હશે, એટલે 12 વાગ્યા સુધીમાં અમે લોકો છૂટા પડી જઈશું. પછી અમે ઘરે જઈશું. ઘરે જઈને હું સૂઈ જઈશ. બહુ થાક્યો છું, બહુ કમર દુખે છે. તો યસ, આજે તો બહુ કંઈ શૂટ ના કરી શક્યો બિકોઝ હું એકલો જ હતો. આઈ ડેન્ટ હેવ એની અસિસ્ટન્ટ વિથ મી. બટ યા, આજના વ્લોગ ઉપરથી એવું લાગે છે કે ના, ઘણી વસ્તુઓ નવી શીખ્યો છું. કાલનો વ્લોગ છે, કાલનો વેડિંગ વ્લોગ હશે. કાલના વ્લોગમાં યુ વિલ સી દેટ હાઉ વી શૂટ અ વેડિંગ. કાલે ટ્રાય કરીશ કે વધારે ફૂટેજ કેપ્ચર કરી શકું, વધારે વસ્તુઓ કરી શકું. તો યા, દેટ્સ ઓલ ફોર ટુડે. ઘરે જઈને પછી ફાઇનલ વ્લોગ એન્ડ કરીશું. અત્યારે બસ લોકો નાસ્તો કરે છે. ભજીયા છે નાસ્તામાં, મને ઈચ્છા નથી ખાવાની. ચા પીધી ખાલી. હવે મેની ઓફ માય ફ્રેન્ડ્સ વિલ સે કે યાર તું ચા પીવાનું ક્યારથી શરૂ કર્યું? કારણ કે હું ચા જનરલી નથી પીતો, બટ યાર શું કરીએ, કોફી ના હોય તો ચા પીવી પડે. એટલે ચા પીધી. થોડું ગળું પણ ખરાબ છે. ઠંડી આજે ખરેખર લાગી રહી છે ઠંડી. તો યા, આજ માટે આટલું જ, અત્યાર માટે. બીજી કોઈ ઇન્ફોર્મેશન હશે તો તમને કહીશ. અને યા, બાય ધ વે, ક્વિક અપડેટ. અમે લોકોએ જે રોમેન્ટિક ફોટા વિચાર્યા હતા બ્રાઇડ માટે, અને એ હવે ચેન્જ કરીને અમે લોકો હવે ફની ફોટા ઉપર ગયા છીએ. બ્રાઇડ અને ગ્રૂમને બધા ફોટા અપ્રૂવ કરાવી લીધા કે આવા ફોટા અમે પાડવાનો વિચારીએ છીએ, અમે પાડીએ કે ના પાડીએ. તો દે હેવ અપ્રૂવડ ધ ફોટોઝ. હવે કાલે ફન રીતે ફોટા પાડીશું, રોમેન્ટિક રીતે નહીં, એઝ આવર બ્રાઇડ એન્ડ ગ્રૂમ વોન્ટ્સ. છેલ્લે તો એ જ હોય છે કે ભાઈ બ્રાઇડ અને ગ્રૂમને જે ગમે એ જ કામ કરવાનું હોય, તો બસ એ જ કર્યું. કાલે કરીશું પણ, અત્યારે પણ એ જ કર્યું ને હવે કાલે કરીશું પણ. તો યા, અત્યાર માટે આટલું જ. અને બીજું કોઈ હશે તો તમને અપડેટ કરતો રહીશ.